સુદામાની ઘરવાળી બહુ સમજાવે પણ સુદામા જતા નથી. અને બીજું કહે છે માગવાથી માનવીનું માન ઘટી જાય. અને બહુ સાચી છે. બહુ માગતો હોય ને માણસ કોઈ ન ગમે. આપણને ગમે? અરે એક નોકર હોતે પગાર પેલા પૈસા 2 દી પેલા માગે ને તોય ન ગમે. ભલે એને મહેનત કરી. ગમે છે? સાચું કેજો. ગમે છે? ભલે એને મહેનત કરી, આપણા ઘરનું વાહિંદુ કર્યું, પણ જો પગાર થાય એના 2-5 દિવસ પહેલા ઉપાડ માંગે તોય ગમતું નથી. યાદ રાખજો, માગવાનું બિલકુલ નહીં. જો સુખી થવું હોય તો જેટલું છે એમાં રોડવું, એનાથી આપણું ગુજરાન ચલાવો, પણ માગવાનું નહીં. અરે સાહેબ, સુદામાએ તો માણસની ક્યાં વાત કહો, આની પાસે નથી માગ્યું. આની પાસે માગ્યા વગર આપણે ન રહી શકીએ. મેં આજ કથામાં કીધું આની પાસે તો માગવું જ પડે હારા. પણ સુદામાએ આની પાસે કાંઈ ન માગ્યું. પણ છેલ્લે વિચાર આવ્યો, એ બાને પણ ઠાકોરજીના દર્શન થઈ જશે, લાવ દ્વારકા જાઓ. સુશીલાને કહે છે કંઈક આપો ને, એને દેવા માટે કંઈક તો જોશે ને. એટલે સુશીલાએ માળિયામાંથી પૌવા ઉતાર્યા. થોડાક પૌવા હતા. પૌવા હોય કેવા? આજે જ ખાધા ને. પણ સુદામાના પૌવા કેવા થઈ ગયા હતા? કાળા કાળા થઈ ગયા હતા. ગરીબાઈની આ ગરીબાઈનું દર્શન. કાળા પૌવા હતા. સુશીલાએ પાણીથી ધોયા, સાફ કર્યા, અને પછી એક કપડામાં બાંધે છે પોતાની સાડીના ચીથરામાં. પણ સાડીમાં એટલા કાણા હતા ને કે પૌવા નીચે પડી ગયા. વળી પાછા ભેગા કર્યા, વળી બીજું ચીથરું, અને પૌવા તો મુઠ્ઠી ભર, પણ અવડો મોટો દડો કર્યો. સાડીનો દડો કર્યો, લાકડી આરે બાંધીને સુદામાને કહે છે લ્યો, દ્વારકાધીશને કહેજો ભાભીએ મોકલા છે, બહુ રાજી થશે. અને સુદામા પણ વિચાર કરે, આમ તો નહોતું જવું, પણ ઈ બાને એના દર્શન થાય. અને આમ ન જાવ સાહેબ, ક્યારેક એને મળવા જાવ. નાથ દ્વારામાં કેદનો આમ હાથ ઊંચો કરીને વાટ જોવે, અહીંયા આવ, અહીંયા આવ, પણ આપણે જાતા જ નથી. ક્યારેક જાવ, આપણી વાટ જોવે છે. કોને ખબર એને કાંઈક દેવું હોય, કાંઈક કામ હોય, એને હોતે કામ હોય ને. અને એ તો રાજા છે સાહેબ, દ્વારકાધીશ. ધીશનો અર્થ થાય રાજા. અને રાજા પાસે પ્રજાએ તો જવું જ જોઈએ, હાજરી આપવી જ જોઈએ, એમ સલામી આપવી જ જોઈએ. કથા છે, સુદામા જાય છે, પોરબંદરના દરિયા પાસે આવીને થાકી ગયા. ઘણા દીથી ખાધું નથી ને, થાકી ગયા. દરિયાના કિનારે આવીને સૂઈ ગયા. સાવ સાચું કે જો ભૂખા માણસને નીંદર આવે? મને પૂછજો, ન આવે. પણ સુદામાની નીંદર આવી ગઈ. શું કામે? તો કે દ્વારકાધીશ એવું ઈચ્છતા હતા, સૂઈ જાય ને તો પોરબંદરના દરિયાથી ઉપાડી અને દ્વારકાના દરિયા પાસે મૂકી દો. હજી તો સુદામા સૂતા ને તા તો ગરુડને આજ્ઞા કરી, જાઓ ગરુડ જઈ અને સુદામાને પોરબંદરના દરિયાથી ઉપાડી અને દ્વારકા પાસે પધરાવો. હજી તો 2 પાંખ આમ ગરુડજીએ કરી, તા તો પોરબંદર. વિચાર કરો, ઈ ગરુડજી જે ગરુડ ઉપર લક્ષ્મી નારાયણ બેસે ને, ત્યાં સુદામાને બેસવાનો મોકો મળ્યો. કોકની મોટી ગાડીમાં ક્યારેક BMW બેઠા હોય તોય આપણે BMW બેઠા હો, આપણે મર્સિડીઝમાં બેઠા. પણ આ તો અખિલ બ્રહ્માંડનો નાયક જ્યાં બેસે ને ત્યાં એને બેસવા મળ્યું. અને સુદામાને બેસાડીને ગરુડજી આવ્યા દ્વારકામાં. જેવા દ્વારકામાં આવ્યા, ગરુડજી તો જતા રહ્યા. પાણીની છલક આવી આમ દરિયાના કિનારે. સુદામા જાગી ગયા અને જોયું તા તો સોનાની નગરી. સુદામાના મનમાં પેલો વિચાર શું આવ્યો ખબર? ઘણા દીથી ખાધું નહીં ને, ચાલ્યો ને એટલે સ્વર્ગમાં પોગી ગયો છું. આવો જ વિચાર આવે ને. પણ ત્યાંથી એક વ્યક્તિ નીકળ્યો, એને પૂછ્યું, ભાઈ આ કોની નગરી અને આ કઈ નગરી? તો કે તમને ખબર નથી? અરે આખા ભૂમિ ઉપર આવી નગરી ક્યાંય નથી, આ શ્રી કૃષ્ણની દ્વારકા. જ્યાં એટલું સાંભળ્યું તા તો સુદામાના આંખમાં આંસુ. ઓહો, આ કનૈયાની દ્વારકા? હા હા, કનૈયાની દ્વારકા. આ ઓલા કનૈયા? હા, ઈ જ કનૈયાની દ્વારકા. અરે ઓહો, મને શું ખબર પોરબંદર થી દ્વારકા એટલી નજીક છે, નકર તો આને રોજ મળવા આવત. થોડું મોડું કરી ગયું એવું નથી લાગતું? આ પ્રશ્ન આપણા માટે છો. ક્યારેક આપણને બહુ મોડું થઈ ગયું આ કથા સાંભળવામાં. પહેલેથી ચાલુ રાખ્યું હોત તો ક્યાં ભોગી ગયા હોત. આમાં ઘણા બધા એવા છે 7 દિવસ પહેલી વાર સાંભળતા હશો. પાછળ બેઠેલા વ્યક્તિ મને કીધું કે શાસ્ત્રીજી અમે કોઈ દી નહીં, પહેલી વાર બેઠા, પણ મજા બહુ આવે. બસ મજા ઈ જ કનૈયો. સુદામાએ પૂછ્યું, ભાઈ મારે કૃષ્ણને મળવું છે, દ્વારકાધીશને મળવું. તો કે જો 52 ગજની ધજા ફરે છે ને, ઠાકોરજીનો મહેલ છે. પણ યાદ રાખજો, અહીંયા કનૈયો નહીં કહેતા, અહીંયા એનું નામ શું છે? દ્વારકાધીશ. તો કે દ્વારકાધીશ તમારા માટે, મારી માટે તો કનૈયો છે.